न्याय आपो न्याय आपो सरकार हमने न्याय आपो। भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं। કેવડિયા મુકામે આંદોલન કરવા જતા 9 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસે કરી અટકાયત। આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર વિધાનસભા પ્રભારી વિનુ રાઠવા સહિત કાર્યકરોની અટકાયત। કેવડિયા મુકામે ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાની હેઠળ યોજાનાર રેલીમાં ભાગ લેવા જતા હતા કાર્યકરો રંગપુર પાસે પોલીસે અટકાવ્યા। કેવડિયા મુકામે આદિવાસીઓની જમીન બાબતના મુદ્દે આવેદનપત્ર આપી કરવામાં આવી હતી રજૂઆત। પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે અટકાયતી પગલાં ભરી 9 જેટલા કાર્યકરોની અટકાયત કરી છે। न्याय आपो न्याय आपो सरकार हमने न्याय आपो। भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी। ये सब ચાવીલા માર ગાડીને કઈ ગયો કરો એટલે દુકાન વાળાને તો મીઠો કઈ પેલા અહીં કોઈ મૂકવા આપણને ગાડી લઈ લેવાની પરા પાસે જતા રહે કરા ચાલો। આજ રોજ અમે છોટાઉદેપુરથી આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે કેવડિયા મુકામે રેલીનું આયોજન હતું અને ત્યાં આવેદનપત્ર આપવાનું હતું। એના માટે અમે અહીંયાથી અમારા કાર્યકરો સાથે અમે નીકળ્યા હતા। એ દરમિયાન અમોને પોલીસ દ્વારા લેવાણ ફાટકે ડિટેન કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે। અમે શાંતિપૂર્ણ આંદોલન કરીને જે લોકોને અન્યાય થયો એને ન્યાય અપાવવા માટે અમે આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે કેવડિયા મુકામે સમર્થનમાં જઈ રહ્યા હતા। પણ આ ભાજપની સરકારમાં એમને પેટમાં તેલ રેડાયું છે કે આદિવાસી લોકોને હેરાન કરે છે અને ગભરાય પણ છે। આજે વિચાર કરો, આ કેવડિયા ખાતે અમારા આદિવાસી સમાજના લોકો, અમારી સંપ્રદાયના લોકો ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજુબાજુ તેમની પોતાની માલિકી જમીનમાં પોતાના ઘરો ઝૂંપડા બનાવી અને જીવન ગુજારતા હતા અને પોતાની રોજીરોટી મેળવી રહ્યા હતા। દુકાન, નાની મોટી દુકાનો ચલાવીને તેમની દુકાનો તોડી બુલડોઝર ચલાવી અને સરકાર અન્યાય કર્યો છે। તો એની સામે અમે સૌ કાર્યકર્તા, આખા ગુજરાતના તમામ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના એકઠા થઈ અમે ચૈતરભાઈ એમએલએ સાથે સમર્થનમાં અને આવેદનપત્ર આપવા માટે અમે સૌ નીકળ્યા હતા। તે દરમિયાન પોલીસને આગળ કરી સરકાર અમને રોકી અને ડિટેન કર્યા છે। તો અમે કહેવા માંગીએ છીએ, સરકાર અમારા આદિવાસીને એટલો બધો અન્યાય કરો છો, એટલો અત્યાચાર કરો છો। આદિવાસી તમારું શું બગાડ્યું છે? આખા ગુજરાતની અંદર તમે અમારા આદિવાસી નાના વર્ગના માણસોને હેરાન કરો છો। તમે અમારા આદિવાસીને લોકોને તમે ઝૂંપડા બનાવી આપો, મકાન આપી દો, એમની જમીન પાછી આપી દો। અમે શાંતિપૂર્ણ આંદોલન બંધ કરી દઈશું। જો તમે આ નહીં કરશો તો આવનાર સમયમાં અમે ગાંધી સિંધિયા માર્ગે ચાલશું, રસ્તા રોકો આંદોલન કરીશું અને અમે ગાંધીનગરમાં ધરણા કરીશું। આજ રોજ તમે ભલે રોકવામાં આવ્યું, પણ આવનાર સમયમાં અમારી આખા ગામને ગામ આદિવાસી લોકો ખાલી થઈ અને રોડ પર આવીશું। એટલા માટે તમને ચીમકી આપીએ છીએ કે અમારા આદિવાસીનો અધિકાર પાછો આપી દો, એ તો અમારી માંગ છે। દેશના નાગરિક તરીકે એકબીજાની ફરજ બને અમારી। એટલા માટે સાહેબ અમારે છે ને, મેં અમારા કાર્યકર્તા સાથે અમે આપને આગ્રહ કરીએ છીએ। સાથ સહકાર તો છે જ, એટલા માટે તો આપણા બધા ઊભા છે। બાકી તો મંજૂરી નથી મળી એમને અમારી ખબર છે, પણ હવે બધી જગ્યાએ મંજૂરી લેવા નહીં તો સરકાર તો તમને ખબર જ છે અમારા પર એટલો બધો અત્યાચાર ચાલી રહ્યો છે, બરાબર? એટલે અમે તો અમને જવા દો, એ સારી વાત છે।
બેટા જે કોણ છે આપણી સાથે ન છે? અમારા સાથી જ છે કેમ કે થોડો અમારા પ્રત્યે વિશ્વાસ રાખો કેમ કે ત્યાં અમારે જરૂર છે અમારા તમામ કાર્યકર્તા સાથે ત્યાં પહોંચી ગયા છે એટલે અમે કંઈ બળનો ઉપયોગ નથી કરવાનો બરાબર